મહત્વના સમાચાર કે જ્યાં મહેસાણા નંદાસણ હાઈવે નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। મહેસાણા નંદાસણ હાઈવે નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। લક્ઝરી બસે પલટી મારતા અકસ્માત સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે કે જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। મહેસાણા નંદાસણ હાઈવે પાસે કે જ્યાં અકસ્માત સર્જાયો, બસે પલટી મારતા 10 લોકો ઈજાગ્રસ્ત। મહેસાણા રોડ શંકુ વોટર પાર્ક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને તે અકસ્માતમાં એક બે નહીં પરંતુ 15 જેટલી વ્યક્તિ ઘાયલ થઈ છે, જેમને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। અહીંયા જોઈ શકાય છે આ મહિલા જેમને સૌથી વધારે અહીંયા ઇન્જરી થઈ છે, જેમને સારવાર આપવામાં આવી રહી છે। આ જ પ્રકારે અન્ય મહિલા અન્ય પુરુષો જે છે તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે અમદાવાદથી દિશા લગ્નમાં જે છે આ જાન લઈને આ જે પરિવાર જે છે તેમના સભ્યો જે છે તે ગયા હતા અને તે સમય દરમિયાન જ્યારે તેઓ પરત ફરી રહ્યા ત્યારે શંકુ વોટર પાર્ક પાસે આવતા તેમની આ જે પ્રાઇવેટ બસ જે જાન લઈને પરત આવતી હતી તે ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત સર્જાતા લગભગ બસમાં જે 50 જેટલા લોકો હતા તેમાંથી 15 જેટલા લોકોને ઘાયલ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તમામની સારવાર અહીંયા ચાલી રહી છે। બેન, શું હતું, શું થયું હતું, કઈ રીતે આ બનાવ બન્યો? क्या बनाव था यहाँ पे लगी है चोट, कमर में जोड़ आया, दर्द हो रहा था सुबह। तो बनाव शू बन्यो तो? બનાવમાં એવું બન્યું હતું કે બસ ડિવાઈડર પર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી। 15 જણા ઇન્જરી આવી છે ને બધાના ઇન્જરી વધારે વાગ્યું છે ને અમારા અંકલ છે એમના બાપાના લગ્ન હતા અમારા અંકલના, એમના બાપાને બી વાગ્યું છે। અમારા જે દુલ્હા છે એ દિનેશભાઈ ને બી વાગ્યું છે, એમને બી એ બી એમાં એડમિટ કર્યા છે, એમને બી રિપોર્ટ બધું ચાલે છે એમને। ને આ મારા અંકલ છે, મારી બે બહેનો છે, મારા જીજાજી છે, મારા બીજા રિલેટિવ આવ્યા છે એમને વાગ્યું છે, બહુ બધું વાગ્યું છે। ક્યાંથી ક્યાં ગયા હતા તમે? અમે ત્યાંથી મહેસાણા લઈ ગયા હતા, અમે બીજા દવાખાને લઈ ગયા હતા, તે લોકો ફેવર મને કરી આપ્યું હતું, પછી અમે અહીંયા સિવિલ હોસ્પિટલ લાયા છે અમને। જાન ક્યાંથી ક્યાં લઈ ગયા? જાન અમે અમદાવાદથી ડીસા લઈ ગયા હતા, ડીસાથી રિટર્નમાં આવતા અમારે જોડું થયું હતું, એટલે લગભગ અમને 4 વાગે અમારે એક્સિડન્ટ થયું હતું। તો ભૂલ કોની હતી? ડ્રાઈવરની હતી? ડ્રાઈવરની 100% ભૂલ હતી। એ રફ ચલાવતો હતો, ડ્રાઈવર ચલાવતો હતો, એને કોઈ કાબુ નથી ગાડી ઉપર। હવે શું એને શું ચોખ્ખું આવ્યું કે કશું આવ્યું, એકદમ રફ ગાડી ચલાવતો ડ્રાઈવર ગાડી એટલો સ્પોટ ભાગી ગયા। ગામના લોકો હતા ત્યાંના, એ અમને બહુ સપોર્ટ આપ્યો, એમ લોકોએ ગામના લોકોએ બહુ સપોર્ટ આપ્યો અમને કે અમને સારવાર બધી રીતે અમને બધી સપોર્ટ એ લોકો આપ્યું, બધાને બચાવ્યા, અમને પછી ઇંતલા કરી, અમે લોકો બધા ગયા, અમે પછી ત્યાં હતા બધા। અહીંયા જેમના પુત્રના લગ્ન છે તે પિતા અહીંયા જે છે તેમને પણ ઇન્જરી થઈ છે। કાકા, જાન લઈને ગયા, અકસ્માત બન્યો, બોલી શકશો? લઈ ગયો મારા છોકરાને લગાન હતો। બીજા વધારે કોને વાગ્યું છે? અમારા એક બીજા એક આંટી છે એમને વધારે વાગ્યું છે, એમને આ અમારા રિલેટિવ છે, આ અમારા રિલેટિવ છે, અમને વાઈફને વાગ્યું છે। હવે એ ક્યાં એમને બીજા વોર્ડમાં લઈ ગયા છે, અમે આટલા બધા છે કન્ફ્યુઝ થઈ ગયા છે કે ક્યાં તે લોકોને લઈ જવા। અચ્છા, ડોક્ટરની ટીમ પણ અહીંયા જે છે તેમની સાથે વાત કરીશું। કેટલા પુરુષ, કેટલી મહિલાઓ છે અને કેવા પ્રકારની ઇન્જરી છે? આમાંથી 4 એટલે ફિમેલ છે, ફિમેલ એટલે કે સ્ત્રીઓ છે અને 3 થી 4 જણા પુરુષો છે અને 2 કે 3 પેશન્ટો એવા છે જે થોડા ક્રિટિકલ છે। આમ તો ક્રિટિકલ પણ ના કહેવાય, એને નોર્મલ જ કહી શકાય। હવે એનું ડોક્ટરે છે રિપોર્ટ કરવા માટે મોકલ્યા છે, સીટી સ્કેન ને બધું કરવા માટે। બાકીના જે 2 પેશન્ટો હતા એ સ્ટેબલ હતા, સ્ટેબલ એટલે કે વ્યવસ્થિત હતા, એમને પણ છે ને 2 પેશન્ટોને ત્યાં ઓર્થોની અંદર મોકલ્યા છે। એ બાકીનું પછી એ લોકો ઓર્થોવાળા જોવાનું છે। કેટલા લોકોને લાવ્યા? ટોટલ અહીંયા અમારે 8 થી 9 જણને લઈને આવ્યા છે। કેટલા લોકોને લાવ્યા? ટોટલ અહીંયા 8 થી 9 છે। 17 તમે આંકડો બોલ્યો? ના, એટલે 17 નહીં, 8 એટલે 8 થી 9 જણ લાવ્યા છે અહીંયા અને એમાંથી 3 થી 4 જણ છે ને ઇન્ડોર કરેલા છે। બીજા ડિપાર્ટમેન્ટમાં હોય છે? બીજા ડિપાર્ટમેન્ટમાં અમુક જણ વર્કઅપની અંદર બી થાય, વર્કઅપ એટલે અલગ અલગ રિપોર્ટ કરાવવાના હોય એના માટે ગયેલા છે પેશન્ટ। અહીંયા એક વ્યક્તિ છે જેમણે આ કામગીરી કરી હતી આ લોકોને બચાવવાની, તેઓ પણ કદાચ ઘાયલ થયા હતા, શું થયું હતું? તમે પણ શું કામગીરી કરી? મેં પાછળ જે ગાડીનો કાચ આવે એ તોડીને અમે બધાને બહાર કાઢ્યા, પછી બધાને બહાર કાઢ્યા, પછી ગામવાળા ત્યાં જે માણસો એ અમારી મદદ કરી। તમે જોડે જ હતા જાનમાં? હું જોડે જ હતો અને બસની અંદર જ હતો।
આ મારા જીજાજી પણ હતા. અમે બંને કાચ તોડી ને બધાને બહાર કાઢ્યા. એટલે કે આ લોકો જે જાન લઈને પરત ફરતા હતા તે સમય દરમિયાન અકસ્માત બન્યો. બસ ચાલક જે છે તે અકસ્માત બનતાની સાથે ફરાર થઈ ગયો છે. તેની બેદરકારી હોવાનું પરિવારજનો કહી રહ્યા છે. પરંતુ હાલ જે પ્રકારે બનાવ બન્યો છે તેમાં 15 જેટલા લોકોને અસારવા સિવિલમાં લાવવામાં આવ્યા છે, જેઓની સારવાર ચાલી રહી છે. કેટલાક જે છે થોડા ગંભીર ઘાયલ છે, તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે અને હવે આગળની તપાસ જે છે તે પોલીસ અહીંયા હાથ ધરશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે દર્શક રાવલ, TV9 અમદાવાદ. તો મહેસાણા નંદાસણ હાઈવે પાસે અકસ્માત કે જ્યાં બસે પલટી મારતા અકસ્માત સર્જાયો છે. 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે કે જેમને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવે છે.